ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. કાર્તિક મહિનાના જય શ્રી કૃષ્ણ. પૂનમ સુધીના તહેવાર અને તહેવારનો માહોલ પૂરો થયો. હવે આપણે રોજ કાર્તિક માસની કથા વાંચીશું. કાર્તિક માસ છે તેનું બધા મહિનામાં અદકેરું મહત્ત્વ છે, કારણ કે કાર્તિક મહિનો છે એ શ્રી કૃષ્ણ નારાયણને અતિ પ્રિય છે. કાર્તિક મહિનામાં આપણે જે કંઈ કરીએ તેનું 10 ગણું ફળ આપણને મળે છે. આમાં દાન, ધર્મ, પુણ્ય, તપ, જપ એનું ખાસ મહત્ત્વ છે. અને બધા દાનમાં અન્નદાનનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે, એટલા માટે કે મનુષ્યના જીવનનો આધાર અન્ન ઉપર જ છે. એટલે જો આપણાથી અન્નનું દાન કાર્તિક માસમાં થાય તો એનું ફળ આપણને પણ ખૂબ જ મળે છે. તો હવે સાંભળીએ આપણે કાર્તિક માસની વાત. નૈમિષારણ્ય તીર્થમાં શ્રી સૂતજીને 88,000 શૌનકાદિ ઋષિઓને કહ્યું કે હવે હું તમને કાર્તિક માસની કથા સંભળાવું છું, જેનું શ્રવણ માત્ર કરવાથી સમગ્ર મનુષ્યના પાપ ધોવાય છે અને અંતે વૈકુંઠમાં વાસ થાય છે. સૂતજી કહે છે, શ્રી કૃષ્ણની અનુમતિ લઈ નારદ જાય છે. પછી સત્યભામા પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણને કહે છે, પ્રભુ, હું ધન્ય થઈ, મારો જન્મ સફળ થયો. મારા જેવી પુત્રીને જન્મ દેનારા પણ ધન્ય થયા, એટલા માટે કે તમારી 16,000 રાણી વચ્ચે રહીને હું તમારી પરમ પ્યારી પત્ની બની શકી, અને એ તમારી સાથે મારા આંગણમાંથી કલ્પવૃક્ષ પણ નારદજીને દાન કર્યું. આ વાત મૃત્યુલોકની એક પણ સ્ત્રી જાણતી નથી. હે કૃષ્ણ, હે ત્રિલોકનાથ, હું તમને કંઈ પૂછવા માગું છું કે તમે મને કાર્તિક માસની કથા વિસ્તારપૂર્વક સંભળાવો, જેનાથી મારું હિત થાય અને યુગો સુધી તમે મારાથી અલગ ન થાવ, મારે તમારો વિયોગ સહન ન કરવો પડે. સૂતજી કહે, સત્યભામાની આ વાત સાંભળી શ્રી કૃષ્ણ હસીને સત્યભામાનો હાથ પકડી તેને કલ્પવૃક્ષની નીચે લઈ જાય છે અને હસીને કહે છે, પ્રિય, 16,000 રાણીમાં તમે મને પ્રાણથી પણ પ્રિય છો, કારણ કે તમારા માટે ઇન્દ્ર તેમજ દેવતાઓ સામે પણ વિરોધ કર્યો છે. એટલે હું, પ્રિય, તમે મને જે વાત પૂછી છે તે સાંભળો. એક દિવસ તમારી ઈચ્છા પૂર્તિ માટે ગરુડ ઉપર સવાર થઈ ઇન્દ્રલોકમાં જઈ મેં કલ્પવૃક્ષ માગ્યું. ઇન્દ્રએ ના પાડી, તેથી ગરુડ અને ઇન્દ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ગોલોકમાં ગરુડ સાથે ગાયોનું પણ યુદ્ધ થયું. આમ ગાયોને ગરુડની ચાંચ વારંવાર વાગવાથી ગાયોના કાન અને પૂંછડા કપાય અને પડવા લાગ્યા. એનાથી 3 વસ્તુ ઉત્પન્ન થઈ: કાનથી તમાકુ, પૂંછડાથી કોબી અને લોહીથી મહેંદી બની. આ 3 વસ્તુનો ઉપયોગ કરનાર વ્યક્તિ, મનુષ્ય, એને ક્યારેય મોક્ષ નથી મળતો. પછી ગાયો પણ ક્રોધિત થઈ અને ગરુડ ઉપર વાર કરવા લાગી, તેથી તેની પાંખ પણ કપાવા લાગી અને એના 3 કટકા થયા. એ કટકામાંથી નીલકંઠ, મોર અને ચકવા-ચકવી ઉત્પન્ન થયા. અને આ 3ના દર્શન માત્ર કરવાથી પરમ પુણ્ય પ્રાપ્ત થાય છે. સત્યભામા કહે છે, હવે પ્રભુ, મને મારા પુનર્જન્મ વિશે બતાવો. અને હા, મેં ત્યારે ક્યાં ક્યાં વ્રત, તપ, દાન, પૂજન નથી કર્યા, અને મને ત્યારે કોણે જન્મ આપ્યો હતો, અને કયા પુણ્યના બળે હું તમારી અર્ધાંગિની બની. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, સાંભળ પ્રિય, તમારા પુનર્જન્મના પુણ્ય કર્મો સમજાવું છું. સતયુગના અંતમાં માયાપુરીમાં અત્રિ ગોત્રમાં એક વેદ પુરાણી દેવશર્મા નામે બ્રાહ્મણ નિવાસ કરતો હતો. તે કાયમ અતિથિઓની સેવા કરતો. ઋષિ મુનિ કે કોઈ પણ આવે તો તેઓને
ખૂબ ધ્યાનથી સાચવતો અને બધાને ભોજન કરાવતો અને બધાની સાથે ખૂબ સારી રીતે રહેતો. તે બ્રાહ્મણ સૂર્યની માફક તેજસ્વી હતો. ઘણી મોટી ઉંમરે તેને એક દીકરી મળી. એ બ્રાહ્મણને પુત્ર ન હતો, તેથી તેણે તે પુત્રીના લગ્ન તેના શિષ્ય ચંદ્ર સાથે કરી દીધા. તે શિષ્ય તેને પુત્ર સમાન હતો અને એ પણ એને પિતા તુલ્ય માનતો હતો. એક દિવસ બંને હવન સામગ્રી લેવા માટે જંગલમાં જાય છે અને હિમાલયની કંદરામાં ફરતા ફરતા તે એક ભયંકર રાક્ષસને જોવે છે અને તે એકદમ ગભરાઈ જાય છે અને ભાગવામાં પણ અસમર્થ થઈ જાય છે અને અંતે તે બંનેને રાક્ષસે મારી નાખ્યા. પણ તે બંને પરમ પુણ્યશાળી હતા, તેથી મારા પાર્ષદ તેને વૈકુંઠમાં લઈ આવ્યા. એ બંનેએ આજીવન સૂર્યનારાયણની પૂજા કરી હોવાથી હું એકદમ પ્રસન્ન થયો. ગણેશજી, શિવજી તેમજ દેવીની પૂજા કરવાવાળાને સ્વર્ગની પ્રાપ્તિ થાય જ છે. હું એક હોવા છતાં કાળ અને કર્મોના ભેદથી 5 પ્રકારે છું. દેવદત્ત, પિતા, ભ્રાતા, સખાના નામે પણ હું ઓળખાઉં છું. જ્યારે તે બંને રૂપવાન ચંદનની માળા ધારણ કરી મારા ભવનમાં આવ્યા તો તે દિવ્ય ભોગને ભોગવવા લાગ્યા અને જ્યાં એણે એની પુત્રી અને ચંદ્રએ એની પત્નીને છોડી હતી તે ખૂબ એની રાહ જોવે છે. અંતે જ્યારે એ બંને નથી આવતા ત્યારે તે શોકમાં ગરકાવ થઈ અને મૂર્છિત થઈ જાય છે. ઘણો ટાઈમ વીત્યા પછી તે મૂર્છામાંથી બહાર આવે છે અને વિલાપ કરવા લાગે છે કે પ્રાણપ્રિય, તમે ક્યાં છો? પિતાજી, તમે ક્યાં છો? તમારા વગર હું કેમ જીવીશ? મારું ધ્યાન કોણ રાખશે? મારું લાલન પાલન કોણ કરશે? ઘણો બધો વિલાપ કર્યા પછી એને સમજાય છે કે આટલા સમય સુધી આ લોકો નથી આવ્યા, મારા પતિ, મારા પિતા નથી આવ્યા, તો ચોક્કસથી એનું મૃત્યુ થયું હશે અને એમ થયું હોય તો મારે એની પાછળ વિધિ કરવી જોઈએ, મારે એનું તર્પણ કરવું જોઈએ. આમ વિચારી એ બેઠી થાય છે. તો ભાઈઓ અને બહેનો, આ છે પહેલા અધ્યાયની વાત. હવે આપણે રોજ એક અધ્યાયની વાત કરીશું. તો હવે પછી બીજા અધ્યાયનું વાંચન પછી કરીશું. આજે આટલું. તમને પણ આ ગમ્યું હશે અને તમે પણ આ અધ્યાય સાંભળજો. અને હા, ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લ્યો, કાર્તિક મહિનાના જય શ્રી કૃષ્ણ.